પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ ડાંગ જિલ્લાના માર્ગોની કાયાપલટ કરવામાં આવી રહી છે। આહવા, વઘઈ અને સુબીર તાલુકાના ગામડાઓમાં રસ્તાઓના નવીનીકરણનું કામ કરવામાં આવી રહ્યું છે। ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક વિજય પટેલ દ્વારા કામગીરીનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। ડાંગ જિલ્લાના અંતરિયાળ માર્ગોના નવીનીકરણથી રાહદારી અને વાહન ચાલકોને સુગમતા રહેશે। ડાંગ જિલ્લાનું જે ડિસ્ટ્રિક્ટ પ્લેસ આહવા છે, આહવા નગરની અંદર આપણે સુવિધા પથ ટોટલ મળીને લગભગ 390 લાખ રૂપિયા જેટલી એમાઉન્ટના રસ્તાઓનું ખાતમુહૂર્ત કર્યું છે, જેના કારણે આ જે આહવા જે વડુ મથક છે, આ આહવા ગામે રહેતા અને ડાંગના તમામ લોકોને આનો લાભ મળશે। અમારા માળગા ગામમાં એવી હતી કે કાદવ કીચડવાળો રસ્તો હતો અને અત્યારે ગ્રામ સડક યોજનાથી આ પાકો રસ્તો બન્યો છે। ગામમાં અંદર જવા માટે પણ પાકો રસ્તો છે। પશુઓને કે પછી લોકોને અત્યારે સારી સુવિધા મળી રહી છે અને હાલ તો પરિસ્થિતિ સારી છે।